ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણની અંદર ગણિત વિષયમાં સમય સંખ્યાઓ ચેપ્ટર આપણે ચલાવતા રહેલા છીએ. એની અંદર સ્વાધ્યાય નંબર 1.1, આ સ્વાધ્યાય નંબર 1.1 એ આપણે આગળના ભાગની અંદર પૂર્ણ કર્યું. હવે સમય સંખ્યાઓ જે રહી એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે થઈ શકે, સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે થઈ શકે એ આપણે શીખવાનું છે. એના પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ રહી એનું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરવું હોય તો આ સંખ્યા રેખા દોરવાની, આવું બધાને આવડતું જ હોય, બરોબર. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. 1 2 3 4 5 6 7 8 9 10 એમ તમારે જ્યાં સુધી લખવું હોય સંખ્યા રેખા જ્યાં સુધી લંબાય ત્યાં સુધી લખી શકો. આ પ્રાકૃતિક સંખ્યાની વાત થઈ, બરોબર. આ કઈ સંખ્યાની વાત થઈ? પ્રાકૃતિક સંખ્યાની. હવે માનો કે તમારે પૂર્ણ સંખ્યાનું નિરૂપણ કરવું હોય, બરોબર. તમારે માનો કે પૂર્ણ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો શૂન્યથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? શૂન્યથી શરૂઆત થાય. 0 1 2 3 4 5 6 7 8 9 10 એમ અનંત સુધી, જ્યાં સુધી સંખ્યા રેખા લંબાય ત્યાં સુધી લખી શકાય. હવે એની બદલે તમારે માનો કે પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય, બરોબર. કઈ? પૂર્ણાંક સંખ્યા, બરોબર. તો કઈ રીતે લખીએ છીએ આપણે? 0 1 2 3 4 5 6 7 એમ જમણી બાજુ લખી શકાય. -1 -2 -3 -4 -5. જમણી બાજુ ધન પૂર્ણાંકો, ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો અને વચ્ચે શૂન્ય, બરાબર. પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. આ પૂર્ણાંક સંખ્યા રેખા કહેવાય. હવે સમય સંખ્યાઓ રહી એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરી શકાય? સમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરી શકાય? તો સમય સંખ્યાઓને તમારે જ્યારે દર્શાવવી હોય સંખ્યા રેખા ઉપર, ત્યારે પહેલા તો આપણને એ ખબર હોવી જરૂરી છે કે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કોઈ પણ તમને અપૂર્ણાંક આપેલો હોય, સમય સંખ્યા આપેલી હોય, બરોબર, એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે એ આપણને ખબર હોવી જોઈએ. શુદ્ધ અપૂર્ણાંક 1 થી નાનો, બરોબર, 1 થી નાનો હોય. શુદ્ધ અપૂર્ણાંક કેવો? 1 થી નાનો, એનો અંશ નાનો અને છેદ મોટો. અંશ નાનો હોય અને છેદ મોટો, આવું આપણે 6થા ધોરણની અંદર શીખી ગયેલા છે. આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે અશુદ્ધ અપૂર્ણાંક એનાથી ઉલટું, 1 થી મોટો હોય, બરોબર, એમાં અંશ મોટો અને છેદ નાનો હોય. અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો હોય.
શુદ્ધ અપૂર્ણાંક રહ્યો 1 થી નાનો હોય, શુદ્ધ અપૂર્ણાંક રહ્યો 1 થી નાનો હોય, દાખલા તરીકે આ 1/5 આ શુદ્ધ અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક છે, 1 થી નાનો અને 0 થી મોટો, બરોબર. તો આવી બધી જે શુદ્ધ અપૂર્ણાંક રહ્યા, શુદ્ધ અપૂર્ણાંક એ સંખ્યા રેખા ઉપર હંમેશા 0 થી 1 ની વચ્ચે જ દર્શાવાય, 1 ની વચ્ચે જ આવે. શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 0 થી 1 ની વચ્ચે જ આવે. આ ધન શુદ્ધ અપૂર્ણાંક છે, બરોબર. પછી આવી રીતે હોય તો બરોબર, તો આ કોની વચ્ચે? 0 થી -1 ની વચ્ચે. હજુ શુદ્ધ અપૂર્ણાંક 0 થી 1 ની વચ્ચે આવે, કારણ કે 1 થી નાનો હોય, બરોબર. આ 1/5, તો 0 અને 1 ની વચ્ચે આ સમય સંખ્યા દર્શાવી શકાય. અને -1/5 છે તો 0 થી -1 ની વચ્ચે આવે, બરોબર. હવે અહીંયા ધ્યાન આપી દો, એકના છેદમાં 5 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા. તો અહીંયા તમારે યાદ એ રાખી લેવાનું કે છેદમાં જે સંખ્યા હોય, કેટલા છે? 5. તો સંખ્યાના તમારે એટલા સરખા ભાગ કરવા. છેદમાં જે સંખ્યા હોય, તમારે છેદમાં જે સંખ્યા હોય, સંખ્યાના એટલા સરખા ભાગ કરવા, બરોબર. એટલા તો સરખા ભાગ કરવા જ પડે, તો જ તમે સંખ્યા રેખા અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. હવે દાખલા તરીકે આપણે જોઈ લઈએ. હવે 1/5 આ શુદ્ધ અપૂર્ણાંક છે, તો 0 અને 1 ની વચ્ચે આવે, આ તો આપણને ખબર જ હોવી જોઈએ. શુદ્ધ અપૂર્ણાંક રહ્યો, બરોબર, 0 અને 1 ની વચ્ચે દર્શાવી શકાય, આ તો ખબર પડવી જ જોઈએ. દાખલા તરીકે હવે આપણે જોઈએ, આને દર્શાવવું હોય 0. પહેલો શું ભાગ આવે? 1/5. બીજો ભાગ બને 2/5. ત્રીજો ભાગ બને 3/5. ચોથો ભાગ બને 4/5. પાંચમો ભાગ બને 5/5. હવે 5/5 એટલે કહેવાય કેટલા? એ કહેવાય કેટલા? તમે 5 ને 5 વડે ભાગો જોઈએ. હકીકતમાં અહીંયા જવાબ શું આવે? એક જ કહેવાય ને, બરાબર. એ કહેવાય કેટલા? મૂળ તો એ આ 5 સરખા ભાગ થયા. હજી તમારે આગળ ભાગ કરવો હોય તો કરી શકો, ન કરી શકો એવું નહીં. 6/5, 7/5, 8/5, 9/5, 10/5. પણ 10/5 એટલે હકીકતમાં કહેવાય કેટલા? કેટલા કહેવાય? 5 દુ ને 10. તમે 10 ને 2 વડે ભાગો છો. બરોબર. એ કહેવાય કેટલા? 2. કહેવાય કેટલા? 2. બરોબર. લખી શકાય, આગળ ભાગ કરી શકાય, ન કરી શકાય એવું નહીં, પરંતુ આટલા તો સરખા ભાગ થવા જ જોઈએ. કેટલા? તો કે છેદમાં જે સંખ્યા હોય એટલા. એનાથી આગળ લખો તો કોઈ વાંધો નથી, બરોબર. હવે આપણે દર્શાવવાનું શું છે? 1/5. તો 1/5 એને આપણે એ બિંદુ તરીકે દર્શાવી દઈએ. આ 1/5 નું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું. કહેવાય કયું? 1/5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે બીજી એક સંખ્યા લઈએ આપણે.
2/7 ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. શુદ્ધ અપૂર્ણાંક છે. કેવો? શુદ્ધ અપૂર્ણાંક. 1 થી નાનો. 1 થી નાનો એટલે 0 અને 1 ની વચ્ચે આવે. કોની કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. હવે તમે ધ્યાન રાખી લો. તો પેલું લઈએ આપણે શૂન્ય. પણ ડાબી બાજુ એ આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. કેટલા સરખા ભાગ કરવાના? 7. કેટલા સરખા કરવાના? 7 સરખા ભાગ કરવાના. બરોબર. છેદમાં જેટલી સંખ્યા હોય એટલા સરખા ભાગ. આ 2/7 એમાં 7 શું બતાવે છે? તો 7 સરખા ભાગ બતાવે. અને 2 શું બતાવે છે? તો આટલા સરખા ભાગમાંનો બીજો ભાગ. 7 સરખા ભાગમાંનો બીજો ભાગ. આ બગડો એવું બતાવે. બરોબર. 7 શું બતાવે છે? તો કે એટલા સરખા ભાગ કરવા એવું બતાવે. અને 2 શું બતાવે છે? તો કે 7 સરખા ભાગમાંનો બીજો ભાગ આવું બતાવે. બરોબર. હવે અહીંયા આપણે ધ્યાન રાખી લઈએ. 0 તો કે પહેલો ભાગ બનશે 1/7. બીજો ભાગ બનશે 2/7. ત્રીજો ભાગ બનશે 3/7. ચોથો ભાગ બનશે 4/7. પાંચમો ભાગ બનશે 5/7. છઠ્ઠો ભાગ બનશે 6/7. સાતમો ભાગ બને 7/7. 7/7 એટલે બરોબર. અંશ અને છેદ સરખા હોય ત્યારે શું આવે? હકીકતમાં એ કહેવાય કેટલા? હજી આગળ ભાગ કરવો હોય તો કરી શકાય, ન કરવો હોય એમ નહીં, કરી શકાય. 8/7, 9/7, 10/7. પછી બહુ ઝાઝા ભાગ કરી નહીં કરવાના. સંખ્યા રેખા રહીને ટૂંકાઈ દેવાય. બરોબર. હવે કોને દર્શાવવાના છે? 2/7. કોને દર્શાવવાના છે? 2/7 ને. બરોબર. તો 2/7 જો 0 અને 1 ની વચ્ચે આવે છે. અહીંયા 0 છે અને 1 છે. તો 0 અને 1 ની વચ્ચે આવ્યો. મેં તમને કીધું હતું કે શુદ્ધ અપૂર્ણાંક રહ્યો એ 1 થી નાનો અને 0 થી મોટો. બરોબર. તો આપણે 2/7 રે દર્શાવી દઈએ. કમ્પ્લીટ. બરોબર. એ બિંદુ લખી નાખવાનું. બરોબર. એક બિંદુ હોય તો એ, બીજું લખવાનું હોય તો બી બિંદુ. બરોબર. હજી આગળ આપણે એક ઉદાહરણ લઈ લઈએ, જેથી કરીને સંખ્યા રેખાનો ટોપિક તો જ પૂરો થઈ જાય. ત્રણના છેદમાં 8 ને નહીં, 3/8 નહીં, આપણે થોડીક મોટી સંખ્યા લઈએ. 5/8 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે 5/8 બરોબર. તો આ કેવો અપૂર્ણાંક કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે, કારણ કે અંશ નાનો છેદ મોટો. શૂન્ય છેદમાં જેટલા હોય એટલા સરખા તો ભાગ કરવા જ, એનાથી વધારે કરો તો ચાલે, પરંતુ આટલા તો સરખા કરવાના જ. તે પેલો ભાગ બને 1/8, બીજો ભાગ બને 2/8, ત્રીજો ભાગ બને 3/8, ચોથો ભાગ બને 4/8, પાંચમો ભાગ 5/8, 6/8, 7/8, 8/8. અંશ અને છેદ કેવા આવ્યા? સરખા. અંશ અને છેદ કેવા આવ્યા? સરખા. બરોબર. અંશ અને છેદ અહીંયા સરખા આવ્યા, તો એનો જવાબ શું કહેવાય છે? એ હકીકતમાં કહેવાય કેટલા? 1.
હકીકતમાં કહેવાય કેટલા? તો કે 1, બરોબર. આગળ તમારે ભાગ કરવો હોય તો કરી શકાય, ન કરી શકાય એવું નહીં, બરોબર. પરંતુ બહુ ભાગ નહીં કરવાના, સંખ્યા રેખાને આપણે ટૂંકાઈ દેવાય. હવે કોને દર્શાવવાના છે? 5/8 ને. તો શુદ્ધ અપૂર્ણાંક છે, તમે જોઈ લો, 0 અને 1 ની વચ્ચે આવે. શુદ્ધ અપૂર્ણાંક 1 થી નાનો અને 0 થી મોટો, 1 થી નાનો અને 0 થી મોટો. તો 5/8 ને જો આપણે દર્શાવી દીધું, બરોબર. જોઈ લો, 1 ની પહેલા આવે છે અને 0 ની પછી, એટલે કે 0 થી મોટો અને 1 થી નાનો. કમ્પ્લેટ. આ બાબત એક આપણે યાદ રાખી લઈશું. હવે જો એના પછી -2/5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. -2/5 ને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે. તો અહીંયા કહેવાય છે, તો આ શુદ્ધ અપૂર્ણાંક જ તે, બરોબર, શુદ્ધ અપૂર્ણાંક જ કહેવાય છે. પરંતુ અહીંયા આગળ માઇનસ છે, તો એ દર્શાવવાના કઈ બાજુ થઈ છે? તો કે ડાબી બાજુ દર્શાવવાના થઈ છે. કઈ બાજુ દર્શાવવાના થઈ છે? તો કે ડાબી બાજુ દર્શાવવાના થઈ છે. હવે આને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? બરોબર. તો હવે શૂન્ય રહ્યો ને આ બાજુ લખી નાખવાનું, બહુ જાજી ચિંતા નહીં કરવાની. એટલે શૂન્ય ને એવું લાગે તો આ બાજુ લખી નાખો, અથવા તો વચ્ચે લખો તો પણ ચાલે, ન ચાલે એવું નહીં. શૂન્ય ને તમે વચ્ચે લખો તો પણ ચાલે. હવે -2/5, -2 આપણે ભૂલી જવાનું છે. આપણે કેટલા સરખા ભાગ થાય એ જ જોવાનું છે. આપણે કેટલા સરખા ભાગ થાય આ જ જોવાનું, બરોબર. તો 5 સરખા ભાગ થાય, પરંતુ અહીંયા માઇનસ છે એટલે આપણે હવે ડાબી બાજુ ભાગ કરવાનો. તો 5 સરખા ભાગ કરી તો પહેલો ભાગ બને -1/5. બીજો ભાગ બને -2/5. ત્રીજો ભાગ બને -3/5. ચોથો ભાગ બને -4/5. પાંચમો ભાગ બને -5/5. તો -5/5 એટલે હકીકતમાં એ કહેવાય છે કેટલા? -1 કહેવાય, બરોબર. 5 ને તમે 5 વડે ભાગો પણ એ હકીકતમાં નિશાની આપણે ભૂલી જવાની નથી. તમે 5 × 5 કરો, બરોબર, તો એ કહેવાય કેટલા હકીકતમાં? -1. હજી તમારે આગળ કદાચ ભાગ કરવો હોય તો કરી શકાય. બરોબર. એ આગળ આપણે કોઈ સંખ્યા ન દર્શાવી તો ચાલે. તો હવે અહીંયા કહ્યું તો કે -2/5 ને આપણે દર્શાવવાના છે. તો -2/5 એ બિંદુ પર. ક્લિયર? -2/5. આપણે વાત અહીં સમજવાની છે કે છેદમાં જેટલા હોય એટલા સરખા ભાગ કરવા. છેદમાં જેટલા હોય એટલા સરખા ભાગ કરવા. હજી એક તમને આગળ ઉદાહરણ આપું. માઇનસ વાળું જ આપણે લઈએ. -4/7. બરોબર. -4/7.
શૂન્ય. આવી રીતે આમ 1 2 એ રીતે લખી નાખવાનું. ચાલો, હવે છેદમાં કેટલા હે? 7. કેટલા હે છેદમાં? 7. બરાબર. તો પેલો ભાગ બનશે -1/7. બીજો ભાગ બને -2/7. ત્રીજો ભાગ બને -3/7. ચોથો ભાગ બને -4/7. પાંચમો ભાગ બને -5/7. છઠ્ઠો ભાગ બને -6/7. સાતમો ભાગ બને -7/7. -7/7. એ હકીકતમાં કહેવાય કેટલા? મૂળ તો -1 જ કહેવાય. 7 એકા 7. માઇનસની નિશાની તો એમને એમ જ રહે. હજી આગળ તમારે ભાગ કરવો હોય તો કરી શકાય -8/7. પરંતુ બહુ આગળ ભાગ નહીં કરી કરવાના, આપણે સંખ્યા રેખા ટૂંકાઈ દેવાય. બરોબર. હવે -4/7 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. આ એનો જવાબ. આ એનો જવાબ. ક્લિયર? તો આ બાબત રહી, આપણે એક ખાસ યાદ રાખી લેવાનું. શું યાદ રાખવાનું છે? તો કે છેદમાં જેટલા હોય એટલા તમારે સરખા ભાગ કરવા. બરોબર. આ બાબત એક આપણે ખાસ જોઈ લઈશું. હવે જ્યારે તમને અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય ત્યારે કંઈ કરવાનું નથી. છેદમાં જેટલા હોય એટલા તો સરખા ભાગ કરવાના જ. એનાથી વધારે થાય તો આપણને કોઈ ચિંતા નથી. એનાથી વધારે થાય તો આપણને કોઈ ચિંતા નથી. બરોબર. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક આપેલો, તો અશુદ્ધ અપૂર્ણાંક હોય એ 1 થી મોટો, બરોબર, 1 થી મોટો હોય. અશુદ્ધ અપૂર્ણાંક 1 થી હંમેશા કેવો? તો કે મોટો હોય. હવે એના સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? એના સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? તો કે 0. છેદમાં કેટલા હે? 5. તો એટલા તો સરખા ભાગ કરવાના જ તે. એનાથી વધારે કરીએ તો કોઈ વાંધો નથી. બરોબર. તો પહેલો ભાગ થશે 1/5. બીજો ભાગ થશે 2/5. ત્રીજો ભાગ થશે 3/5. ચોથો ભાગ થશે 4/5. પાંચમો ભાગ થશે 5/5. 5 એકા 5. તો એ હકીકતમાં સંખ્યા કઈ બને? એ તો એક જ કહેવાય. હજી જો 7/5 નથી આવ્યા તો આપણે આગળ ભાગ કરવા પડશે. બરાબર. તો આગળનો ભાગ થાય 6/5. આગળ ભાગ થાય 7/5. એના આગળનો ભાગ થાય 8/5. એની આગળનો ભાગ થાય 9/5. આગળ ભાગ બને 10/5. તો 5 દુ કેટલા? 5 દુ કેટલા? 10. તો એ હકીકતમાં સંખ્યા કેવી કહેવાય છે? તો કે 2. અહીંયા હોય દી ટૂંકમાં, પછી બહુ આગળ નહીં લઈ જઈએ, સંખ્યા રેખાને ટૂંકાવી દેવાય. બરોબર. હવે કઈ સંખ્યા દર્શાવવાની છે આપણે? 7/5. કઈ સંખ્યા દર્શાવવાની છે? 7/5. તો 7/5 તમે જોઈ લો. 7/5 અશુદ્ધ અપૂર્ણાંક હતો. અંશ મોટો, છેદ નાનો. તો 1 થી મોટું થયું. બરોબર. 1 થી મોટો થયો અશુદ્ધ અપૂર્ણાંક. બરોબર. એટલે જોઈ લો તમે, અમસ્તું તે તમે અશુદ્ધ અપૂર્ણાંક હોય ને મિશ્ર સંખ્યામાં ફેરવો જોઈએ. 5 એકા 5. તો 7/5 બરાબર 1 પૂર્ણાંક 2 પંચમાંશ.
તો એક તો છે જ તે, એક તો પૂર્ણાંક છે જ તે, બરોબર. એટલે અમસ્તી એક સંખ્યા તો આપેલી જ છે, પરંતુ એક થી આગળ, બરોબર, એટલે કે એક થી મોટી સંખ્યા એવું 7/, આ 1.2 બતાવે. આવી બાબત જ્યારે આપણને પરીક્ષાની અંદર પૂછાય ત્યારે ખબર હોવી જરૂરી છે, બરોબર. એટલે ખાસ આ આપણે એક યાદ રાખી લઈશું. અશુદ્ધ અપૂર્ણાંકને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય. હજી 1-2 ઉદાહરણ તમને આપી દઉં. જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ આવી જાય. 9/4 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. પેલા 9/4 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. જીરો. છેદમાં જેટલા હોય એટલે સરખા ભાગ કરતો જવાનો. એનાથી વધારે કરો ચાલે, કારણ કે આ જવાબ આ લાવવાનો છે, આપણે જવાબ આ લાવવાનો, પણ આ એટલા તો સરખા ભાગ કરવાના જ તે. 1/4, 2/4, 3/4, 4/4, 4/4 એટલે હકીકતમાં એ કેટલા કહેવાય છે? 1. 5/4. જો 4 સરખા ભાગ કર્યા પણ હજી 9/4 ન થયું એટલે ભાગ આગળ આપણે કરતું જ જવાનું. 6/4, 7/4, 8/4. તો 4 દૂને 8, તો એ હકીકતમાં કેટલા કહેવાય? 2 કહેવાય. 9/4, 10/4, 11/4. બસ ભાઈ 4 નહીં, પછી સંખ્યા રેખાને ટૂંકાવી દેવાની, બરોબર. આગળ ભાગ કરવો હોય તો કરી શકાય, ન કરી શકાય એવું નહીં. હવે તમે જોઈ લો 9/4 ને આપણે દર્શાવવાના. આ એનો જવાબ, બરોબર. સંખ્યા રેખા ઉપર આને આપણે આવી રીતે દર્શાવ્યું કહેવાય. હવે માઇનસ સંખ્યા હોય, માનો કે આ -9/4 હોય, તો શું કરવાનું? બરોબર, કારણ કે મૂંઝવણ જ અહીંયા થતી હોય. ઓલું તો હવે આવડી ગયું આપણને, છેદમાં જેટલા હોય એટલા સરખા ભાગ કરી દેવાના. એમાં આ બાજુથી શૂન્ય લઈએ. આગળ લખવું હોય તો લખી શકાય, ન લખી શકાય એવું નહીં, પરંતુ અહીંયા આવી જ રીતે. આમાં કેમ 1/4 કરતા હતા, એમાં -1/4, -2/4, -3/4, -4/4. તો -4/4 એટલે 4 એકા 4, પરંતુ આ માઇનસની નિશાની ભૂલી જવાની નથી. એ હકીકતમાં કહેવાય કેટલા? તો માઇનસ છે. -5/4, -6/4, -7/4, -8/4. 4 દૂને 8, તો માઇનસની નિશાની ભૂલી જવાની નહીં. -9/4, -10/4, -11/4, બરોબર. પછી 4 આગળ લખીએ નહીં જવાનું, સંખ્યા રેખાને ટૂંકાવી દેવાય. શું દર્શાવવાનું હોય? -9/4. તો જોઈ લો, 1 થી મોટો થયો, -1 થી મોટો થયો, બરોબર. એટલે સંખ્યા રેખા ઉપર જ્યારે તમારે દર્શાવવાનું હોય ત્યારે આવી રીતે ઋણ સંખ્યાઓને આવી રીતે દર્શાવવાની હોય, અને ધન સંખ્યાઓ જે રહી એટલે કે પ્લસ સંખ્યાઓ એને કઈ રીતે દર્શાવીએ આપણે જોઈ લીધું. હવે જો લેસનની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો નીચેની જે સંખ્યાઓ રહી, બરોબર, એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું હોય. પહેલી છે 1/8, 3/7,
4/5 -2/7 -5/8 7/3 9/5 5/8 -4/5 -2/5 બરોબર. અને 21, 26 થી 30 સુધી ઘડિયાળી એ તમારે 2 વખત લખવાની. હવે તમે જ્યારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા હોય ત્યારે મેં તમને આ ભાગની અંદર એક ટોપિક સમજાવી દીધેલો એમ કે છેદમાં જેટલા હોય એટલા તો સરખા ભાગ કરવાના જ. તે છેદમાં જેટલા હોય એટલા તો સરખા ભાગ કરવા જ પડે, તો જ તમને સમય સંખ્યા મળે અને તો જ એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ શકે. અને દરેકે દરેક સંખ્યા રેખા રહી એ તમારે આવી રીતે આમ હાથથી ન ચિતરી નાખવાની. દરેકે દરેક સમય સંખ્યા રેખા રહી એ તમારે હાથથી ચિતરી નાખવાની નથી, પરંતુ વ્યવસ્થિત અને સ્કેલથી, બરોબર. એટલે જેથી કરીને લેસન જોનારને લેસન જોવું ગમે, બરોબર. અને પૂરેપૂરું રકમ સહિત આપણે લેસન અહીંયા મોકલીએ. આ બાબત એક આપણે ખાસ ધ્યાન રાખશું.